આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સુરતના નાસિરનગરમાં ડેમોલિશન વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી થઈ છે। વિનુ મોરડિયા પર કાજલ હિન્દુસ્તાનીએ સવાલ ઉભા કર્યા। વિનુ મોરડિયાના વિરોધમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી। વિનુ મોરડિયાએ ઘૂસણખોરોને સપોર્ટ કર્યો। સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની વિનુ મોરડિયાએ માંગ કરી। જે જગ્યાએ ડિમોલિશન થયું ત્યાં 500 ઝૂંપડા બનાવી દેવામાં આવ્યા હતા તેવી વાત કાજલ હિન્દુસ્તાનીએ કરી। ભાજપે વિનુ મોરડિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર હોવાની વાત પણ કરવામાં આવી છે। તો જ પ્રકારે હવે આ આખો મામલો અને હવે એમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી થઈ છે ને જેમાં હવે વિનુ મોરડિયા પર આક્ષેપ કરવામાં આવ્યા છે। કાજલ હિન્દુસ્તાનીએ વિનુ મોરડિયા પર આક્ષેપો કર્યા છે। ભાજપે વિનુ મોરડિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર હોવાની વાત કાજલ હિન્દુસ્તાનીએ કરી છે। સુરતના નાસિરનગરમાં જે ડિમોલિશન કરવામાં આવ્યું ને તેને લઈને વિવાદ હવે વકરી રહ્યો છે અને હવે આ સમગ્ર મામલામાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી થઈ છે। વિનુ મોરડિયા પર કાજલ હિન્દુસ્તાનીએ સવાલ ઉઠાવ્યા છે અને આ પહેલા વિનુ મોરડિયાએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા પણ આપી હતી અને હવે આ સમગ્ર મામલાને લઈને તેમની પ્રતિક્રિયા સામે આવી છે। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતના નાસિરનગરમાં જે ડિમોલિશન કરી દેવામાં આવ્યું હવે આખા વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી થઈ છે, શું વિગત? બિલકુલ પોતાના હિન્દુ નેતા ગણાતી કાજલ હિન્દુસ્તાની જે છે તે અત્યારે જે નાસિરનગરમાં જે ડિમોલિશન થયું છે તેમાં અમને સ્પષ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને આમાં વિનુ મોરડિયાને પણ ટાર્ગેટ કર્યા છે અને એમને પણ કહ્યું છે કે ઘૂસણખોરને તેઓ સમર્થન કરી રહ્યા છે। અને બીજી તરફ એ છે કે આ તમામ જે ડિમોલિશન થયું છે તે લઘુમતી એટલે કે મુસ્લિમ સમુદાયના ઘરોનું ડિમોલિશન થયું છે અને અગાઉ પણ આ બાબતે તેમણે નિવેદન કર્યું હતું જાહેર સભામાં કે નાસિરનગરમાં અનેક ઘૂસણખોરીઓ રહે છે અને ત્યાં અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે તો તેનું ડિમોલિશન થશે। અને આ વખતે જયારે ડિમોલિશન થયું છે તો તેઓ ખુલીને આ બાબતે તેના સમર્થનમાં આગળ આવી રહ્યા છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર। તો કાજલ હિન્દુસ્તાનીના આક્ષેપ પર વિનુ મોરડિયાએ વળતો પ્રહાર કર્યો છે। મારે કોઈ વ્યક્તિ કે કોમ સાથે લેવા દેવા નથી। કાયદો હાથમાં લેનારા સામે મેં અવાજ ઉઠાવ્યો છે। મેં કોઈ ઘૂસણખોરને સપોર્ટ કર્યો જ નથી। કાજલ હિન્દુસ્તાનીને કોઈએ ખોટું બ્રીફ કરાવ્યું છે। બ્રીફ કરાવનારને મારી સામે તકલીફ હોઈ શકે તેવું વિનુ મોરડિયાએ પ્રતિક્રિયા આપી છે। સુરતના નાસિરનગરમાં જે રીતે ડિમોલેશન કરવામાં આવ્યું હવે આ ડિમોલેશનના 12મા દિવસ બાદ હવે હિન્દુવાદી નેતા પોતાને ગણાતા એવા કાજલ હિન્દુસ્તાની આ મેટરની અંદર વચ્ચે આવ્યા છે અને મુદ્દો હવે એક અલગ દિશામાં જઈ રહ્યો છે। જે ડિમોલેશન થયું છે તે તમામ લઘુમતી એટલે કે મુસ્લિમ સમુદાયના લોકોનું થયું છે, મકાનોનું થયું છે અને હવે આ મુદ્દાને સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયાએ પણ સંકલ્પમાં ઉઠાવ્યો હતો। એટલે હવે વિનુ મોરડિયા સમક્ષ સીધા કાજલ હિન્દુસ્તાની આક્ષેપ કર્યા છે અને તેને સમર્થન કરતા હોવાનો સાથે સાથે ઘૂસપેઠિયાઓને સમર્થન કરતા હોવાનું આક્ષેપ સીધા વિનુભાઈ પર કર્યા છે। ત્યારે આપણી સાથે વિનુભાઈ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। વિનુભાઈ, ટ્વિટર ઉપર કાજલ હિન્દુસ્તાનીએ તમારા વિરુદ્ધમાં એ રીતની પોસ્ટ કરી છે કે જાણે તમે ઘૂસપેઠિયાને સમર્થન કરતા હોય અને આ નાસિરનગરના ઝૂંપડ એટલે કે ડિમોલિશન થયું એને લઈને તમારી પાસે સવાલ ઉભા કર્યા છે, શું માનો છો? ઘૂસપેઠિયાને હું સમર્થન કરું એવું કોઈ અહીંના લોકો કોઈ માને નહીં। એમણે હવે વાત કરી છે તો હવે ઠીક છે અને કાંઈ બહુ મને નથી લાગતું કે મારે એને કઈ બહુ જવાબ દેવો પડે। પરંતુ જે લોકો એટલું હું ચોક્કસ કહીશ કે જે 100 લોકો જે અહીં વ્યવસ્થા હતી 100 લોકો અન્ય માલિકની જમીનમાં રહેતા હતા હવે એ જમીનમાં 1000થી વધારે લોકો અંદર એ જ સમાજના એ જે કહે છે એ જ એની 1000ની વ્યવસ્થા અત્યારે અહીંયા કરી રહ્યા છે। અત્યારે હતું એ અત્યારે એનો કબજો હતો, અનઓફિશિયલ એનો કબજો હતો, હવે એને દસ્તાવેજ કરાવવાની વ્યવસ્થા થઈ રહી છે અને એ માટેનું કમ્પ્લીટ આખું ષડયંત્ર ચાલી રહે છે। તમે એમને આજે એને પ્લેટફોર્મ મળ્યું એટલે કેટલો મોટો આરોપ કહેવાય જ્યારે તમે તો એકબીજા સાથે અગાઉ પણ કામ કરી ચૂક્યા હોય કે હિન્દુવાદી નેતા તરીકે કામ કર્યા હોય બધાએ। નહીં, એ બેનને હું ક્યારેય મળ્યો નથી પરંતુ આગળ કતારગામમાં એ સભા કરેલી એવું મારે જાણમાં છે અને હું પણ એને એવી રીતે જોઉં છું કે એ એક સમાજ માટે સારી રીતે કામ કરી રહ્યા છે।
પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે એમણે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે એવું અહીંયા કાંઈ હાલમાં એવું છે નહીં. કદાચ જેણે માહિતી આપવાવાળા છે એ એને કાંઈક ને કાંઈક ગેરમાર્ગે કદાચ દોર્યા હોય અને કદાચ ન દોર્યા હોય તો વાત હારે હું સંમત નથી. ખાલી એટલું કહેવું છે કે આ ઘૂસપેટીઓ માટેની તો મુહિમ અમે ચલાવી રહ્યા છીએ અને એ પકડીને જ્યાં જરૂર લાગી ત્યાં પોલીસે બહાર કાઢ્યા છે. પોલીસે પણ કાબિલેદાદ કામ એ બાબતમાં કરેલું છે સુરતની અંદર અને એમને સંકલનની અંદર અભિનંદન પણ આપ્યા છે. હજુ પણ એ મુહિમ અમારી ચાલુ છે અને આગળ ચાલુ રહેશે ઘૂસપેટીઓ માટે.